નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા કંટી. તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટી સે લગતી હેડલાઇન્સ પર. ઇન્ટરનેશનલ માર્કેટમાં રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યું સોનું. કોમેક્સ ઉપર $2,660 નજીક પહોંચી કિંમતો. ચાંદીમાં પણ $30 પાસે કિંમતો ટકી. મિડલ ઇસ્ટ તણાવ વધવાથી અને અમેરિકામાં દરોના કાપની આશા વધતા મળ્યો સપોર્ટ. ક્રૂડમાં રેન્જ બાઉન્ડ કારોબાર. બ્રેન્ટના ભાવ $74 પાસે. ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે તણાવ વધતા અને ઈયુમાં નબળી બિઝનેસ એક્ટિવિટીથી કિંમતોને સપોર્ટ. પણ બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો. ચાઇના રેપો રેટના કટના કારણે કોપરને મળ્યો સપોર્ટ, પણ એલ્યુમિનિયમની કિંમતો ઘટી. સ્થાનિક બજારમાં પણ મેટલ્સમાં ફ્લેટ કારોબાર. અને વૈશ્વિક સુગરની કિંમતોમાં તેજી. ભાવ 7 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા. રો શુગરના ભાવ સપ્તાહમાં જ 18થી 19% જેટલા વધ્યા. બ્રાઝિલમાં સપ્લાયની ચિંતા વધતા કિંમતોને સપોર્ટ મળ્યો. ચર્ચાની શરૂઆત આપણે કરન્સીની સાથે કરીએ તો રૂપિયાની વાતથી કરીએ. શરૂઆતી કારોબારમાં રૂપિયો ડોલરની સામે 1 પૈસા જેટલો નબળો થઈને 83.55 પ્રતિ ડોલરની સામે 83.56 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો 83.59ના સ્તરની આસપાસ રૂપિયો આપણને દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સની નજર કરી લઈએ. 100.89ની આસપાસ ડોલર ઇન્ડેક્સ આપણને જોવા મળી રહ્યો છે. અને ડોલર ઇન્ડેક્સની જો આપણે વાત કરીએ, જે રીતે આપણે ફેડના રેટ કટ બાદ એક નરમાશ તરફનો રૂખ જોઈ રહ્યા છે, એ અહીં આગળથી યથાવત રહેતો લાગી રહ્યો છે. સપોર્ટ જે છે રૂપિયાને મળતો દેખાઈ રહ્યો છે. આ રેટ કટ પછી આપણે રૂપિયાને ખાસો એવો સપોર્ટ મળતો જોયો અને હવે જે સપોર્ટ લેવલ્સ છે એની આસપાસ રૂપિયો નાની રેન્જની અંદર આપણે જો યુએસડી INR પેરની વાત કરીએ તો તે ત્યાં આગળ કારોબાર કરતો દેખાઈ રહ્યો છે 83.59ના સ્તરની ઉપર. ડોલર ઇન્ડેક્સની અંદર આગળ નરમાશ યથાવત રહેવાની સંભાવના આપણા નિષ્ણાતો આપણી સાથે ચર્ચા કરતા હોય છે. આજે પણ એ અંગેની ચર્ચા કરીશું. પણ ઇમ્પેક્ટ જે છે ખાસ કરીને સોનાની અંદર તેજી તરફની આવતી દેખાઈ રહી છે. સોનામાં ખૂબ સરસ મજબૂતી આપણે દિવસે ને દિવસે ખાસ કરીને વધતી જોતા જઈ રહ્યા છે અને નવા રેકોર્ડ સ્તર ઉપર સોનું આપણને પહોંચતું લાગી રહ્યું છે. તો સોનામાં તેજી સાથેનો કારોબાર આજે પણ યથાવત રહ્યો છે. અને જ્યાં કોમેક્સના ભાવ ઉપર નજર કરીએ તો 2,638 સુધી પહોંચતા અત્યારે આપણે જોઈ રહ્યા છે અને 2,630ના જે ઉપરના સ્તર છે એની ઉપર આ ભાવ આપણને ટકતા દેખાઈ રહ્યા છે. તો તેજી સોનાની જે છે યથાવત છે. 2,638 પર કોમેક્સ ગોલ્ડ 0.38%ની મજબૂતી. સ્થાનિક બજાર પર નજર કરીએ 74,610 ઉપર, એટલે અહીંયા પણ 74,400ની ઉપરના સ્તર જ આપણને જોવા મળી રહ્યા છે. 0.42%ની મજબૂતી આપણને દેખાઈ રહી છે. હવે બજારની નજર જે છે આવતા સપ્તાહે થનારા સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડનની નાણાકીય નીતિની બેઠક ઉપર પણ છે. જો કે સિટી તરફથી સોનામાં 2025 સુધી $2,800થી $3,000 લક્ષ્યાંક પણ આપવામાં આવ્યા છે. તો જે રીતે આપણે સોનાની અહીં આગળથી વાત કરી રહ્યા છે, સોનાની કિંમતોને એક સપોર્ટ જે છે એ 50 બેસિસ પોઈન્ટના રેટ કટને કારણે તો મળ્યો છે. પરંતુ આપણે જો ખાસ વાત કરી રહીએ કે જે રીતના મિડલ ઇસ્ટની અંદર સંકટ વધતા દેખાઈ રહ્યા છે, જે રીતનો તણાવ વધતો દેખાઈ રહ્યો છે, એની પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે એ આપણને સોનાની ઉપર ખાસ પડતી દેખાઈ રહી છે. સેન્ટ્રલ બેંકનું બાઇંગ છે એ પણ અહીં આગળથી સપોર્ટ કરી રહ્યું છે. તો સોનાની શાનદાર તેજી યથાવત રહેતી લાગી રહી છે. ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે LKP સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી. જતીનજી, સ્વાગત છે આપનું. સોનાની તેજીનો અહીં આગળથી ઉલ્લેખ કરી રહી હતી, પણ આપણે શરૂઆત કરીએ કરન્સીથી. રૂપિયો થોડી મજબૂતાઈ તરફ આપણે જે રીતે રેટ કટ બાદ થોડો રૂપિયાને મજબૂત જોયો છે. સપોર્ટ સ્તરની આસપાસ હવે આપણને દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સમાં થોડી નરમાશ દેખાઈ રહી છે. કરન્સીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે હિસાબથી રૂપિયાની મુવમેન્ટ ચાલી રહી છે, આઈ થિંક રિએક્શન જે છે ક્યાંને ક્યાં ઇનલાઈન છે. ડોલર ઇન્ડેક્સના અંદર વીકનેસ જે છે એ છેલ્લા એક હપ્તાથી ચાલુ છે. ઇનફેક્ટ જ્યારથી ઇન્ટરેસ્ટ રેટ કટનું અનાઉન્સમેન્ટ થયું છે ત્યારબાદ ડોલર ઇન્ડેક્સના અંદર વીકનેસ જે છે એ આવી અરાઉન્ડ 151થી 102ના લેવલ્સથી લઈને 150, 140 સુધીના આપણે લેવલ્સ જોયા છે. બટ ક્યાંને ક્યાં 150-100ના રેન્જમાં સ્ટ્રોંગ સપોર્ટ પણ પકડી રહ્યો છે ડોલર ઇન્ડેક્સ. તો એના કારણથી રૂપિયાના પર બહુ વધારે પોઝિટિવ રિએક્શન નથી જોવા મળી રહ્યું. બટ આઈ થિંક રિએક્શન ઇઝ અ લિટલ બિટ સાઇડવેઝ ટુ પોઝિટિવ.
84 અને 83.90 ઝોન્સ જે છે ક્યાંય ને ક્યાંય સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર્સ પ્લે કરે છે રૂપિયાના માટે, અને 83.43 અને 83.35 આ જે છે ક્યાંય ને ક્યાંક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ છે. સો નોટ લુકિંગ બિયોન્ડ 83.30 એઝ ઓફ નાઉ. મેક્સ આઉટ લેવલ મને લાગે છે 83.40 83.30 રેન્જમાં જ તેજી થઈ શકે છે રૂપિયાના માટે, બીકોઝ ત્યાં એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનેલું છે. એ મની ઇન્ફ્લોના કારણથી પણ એક સ્ટ્રોંગ સપોર્ટ મળી રહ્યો છે રૂપિયાને, બીકોઝ એફઆઈએસની બાઇંગ કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છીએ ઇન્ડિયન માર્કેટ્સ અંદર ચાલુ છે, જેના કારણથી રૂપિયાને એક સ્ટ્રોંગ સપોર્ટ કન્ટિન્યુઅસલી જોવા મળી રહ્યો છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી કરન્સીની વાત કરી, રૂપિયાની ચાલની પણ અહીંયા આગળથી વાત કરી, પણ સોનાની ગતિ જતી જે છે એ અહીંયા આગળથી તીવ્ર બનતી દેખાઈ રહી છે. જે રીતે આપણે જોઈ રહ્યા છે કોમેક્સ ઉપર નવા હાઈઝ આપણે બનતા જતા જોઈ રહ્યા છે. તો આ રેટ કટની એક સપોર્ટ મળી રહ્યો છે કે જે મિડલ ઇસ્ટનો તણાવ વધી રહ્યો છે એ એક મોટો સપોર્ટ સોનાને કરી રહ્યો છે. અને હવે તમે આગળ સોનામાં કયા સ્તર જોઈ રહ્યા છો? આ તેજી કેટલી સસ્ટેનેબલ છે? જરા થોડુંક રિસ્કી થઈ જશે માર્કેટના અંદર અહીંયા બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ વ્યૂ પોઈન્ટ બનાવીને રાખવો આ લેવલ્સથી. ટ્રિગર્સ જે છે એ બ્રોડલી ટ્રેન્ડ માટે ઘણા પોઝિટિવ બનેલા છે, બટ મોરલેસ આપણે જોવા જઈએ તો ઘણી બધી વસ્તુઓ પ્રાઇઝિંગ થતા દેખાઈ રહી છે પ્રાઇસના અંદર. ફોર એસ્પેશિયલી આ યરના અંદર જે હજી 2 કાપ થવાના છે ઇન્ટરેસ્ટ રેટ કટના અંદર, એ મોરલેસ થોડુંક અહીંયા પ્રાઇઝિંગ થતા જોઈ રહ્યા છે આપણે. ટ્રેન્ડ બ્રોડલી અપ ટ્રેન્ડનો જ બનેલો છે ગોલ્ડના અંદર. ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટીઝના માટે પણ ડિપ્સને જે છે એક્યુમ્યુલેશન અને બાઇંગના માટે જ લેવું જોઈએ, બટ લોંગ પોઝિશનિંગ ફોર ફર્ધર સ્ટ્રોંગ અપસાઇડ આ લેવલ્સથી બ્રોડર ટ્રેન્ડના હિસાબથી જોવા જાવ તો બાય ઓન ડિપ્સનું સ્ટ્રેટેજી બહુ વધારે ફેવરેબલ રહેશે. હાયર સાઇડ પર બાઇંગ કરવું એ થોડુંક રિસ્કી પણ થઈ જાય છે. સો જ્યારે બી ઘટાડો મળે છે ત્યારે જરૂર બાય કરો. ઘટાડો એટલે અરાઉન્ડ અબાઉટ 200-300 પોઈન્ટનો જ્યારે બી તમને નેગેટિવ રિએક્શન દેખાય છે પ્રીવિયસ ક્લોઝના હિસાબે, જ્યારે બી 200-300 પોઈન્ટ ગોલ્ડના પ્રાઇસીસ લાલ નિશાનમાં દેખાય ત્યારે તરત એના અંદર બાઇંગ કરી લેવું. લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ 73,000 બ્રોડલી એક સ્ટ્રોંગ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હવે બનેલો છે ગોલ્ડના માટે, અને કોમેક્સ પર જોવા જઈએ તો $2,400 અને 2580 આ એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન કોમેક્સમાં પણ બનેલો છે. તો જ્યાં સુધી 73 ના નીચે નહીં અને 2580 ના નીચે નહીં આપણે જતા ત્યાં સુધી ઇમિડિયેટ શોર્ટ ટર્મ બેઝિસ પર ટ્રેન્ડ જે છે એ પોઝિટિવ છે. હવે ડે ટ્રેડર્સને શું કરવું જોઈએ આના અંદર? તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખો. 74,400 થી લઈને 74,300 ના વચ્ચે ક્યાંય ને ક્યાંય બાય કરીને ચાલી શકાય છે. 74 ના નીચે તમારો સ્ટોપ લોસ રાખી 74,700 750 સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકો છો. ઓકે, તો સોનાને માટે જે તમારી સલાહ બનતી દેખાઈ રહી છે, બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવાની છે. 301 પોઈન્ટના ઘટાડા પછી લાલ નિશાનની અંદર કારોબાર દેખાય તો તમે સોનુને બાય કરીને ચાલો. ડે ટ્રેડર્સ માટેની સ્ટ્રેટેજીની ઉપર નજર કરીએ. 74,300 થી 74,400ની વચ્ચે સોનાની કિંમતો મળે છે. ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ 74,000નો અને ટાર્ગેટ 75,000 સુધીના તમને બનતા દેખાઈ શકે છે. તો સોનામાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. સોના બાદ ચાંદીની પણ જો વાત કરી લઈએ તો ચાંદીમાં પણ તેજી યથાવત રહી છે અને અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ $30 પાસે ટકતા દેખાઈ રહ્યા છે. સ્થાનિક બજારમાં પણ 90,000ની ઉપરની કિંમતો આપણે જોઈ શકીએ છીએ. 90,021ની આસપાસના સ્તર અત્યારે આપણે જોઈ શકીએ છીએ. આજે આપણે 90,100ના સ્તર પણ અહીંયા આગળથી જોયા છે. તો ચાંદીની તેજી પણ યથાવત રહેતી દેખાઈ રહી છે. કોમેક્સ પર 1.25% જેવી તેજી દેખાઈ રહી છે. જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં પણ એક સારી તેજી આપણને બનતી દેખાઈ રહી છે, અને જે રીતે ઘણા નિષ્ણાતોની સાથે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તો ચાંદીની પાસે આઉટ પરફોર્મન્સની આશા રખાતી હોય છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો ચાંદીને? ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? જો ચાંદીના પ્રાઇસીસ ઓવરઓલ બ્રોડલી થોડુંક વોલેટાઇલ સાથે બુલિશ આઉટલુક બનેલું છે. વોલેટિલિટી એટલે બીકોઝ બેઝ મેટલના પાછળ થોડું વધારે આના અંદર પરફોર્મન્સ આવી જાય છે ને રિએક્શન આવે છે. એ હિસાબથી ગઈકાલના દિવસે થોડુંક પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા હતા આપણે બેઝ મેટલ્સના અંદર, તો સાથે સાથે ચાંદીના અંદર પણ એના અંદર પ્રોફિટ બુકિંગનું રેન્જ આપણે જોયું, બટ દેટ અગેન રિએક્ટેડ એઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. બેઝ મેટલ માર્કેટે પાછું આજે સવારના થોડું પોઝિટિવિટી અને રુઝાન સાથે ટ્રેડ કરવાનું ચાલુ કર્યું છે. ચાઇનામાં તરફથી પોઝિટિવ સંકેતો આવવાના ઇન્ટરેસ્ટ રેટને લઈને, તો એ ક્યાં ને ક્યાં થોડું પોઝિટિવ ઇમ્પોર્ટન્સ આપી દે છે બેઝ મેટલ માર્કેટને. સો ઓવરઓલ બેઝ મેટલ માર્કેટનું પોઝિટિવિટીનું રિએક્શન જે છે ચાંદીને પણ મળી રહ્યું છે. લેવલ સ્પેસિફિકલી આજના દિવસે જે પ્યોરલી ઇન્ટ્રાડે કરતા હોય એ લોકોના માટે 89,400નો એક ઇમ્પોર્ટન્ટ સ્ટોપ લોસ રહેશે.
જ્યાં સુધી 89,400 ના નીચે નહીં જતું ત્યાં સુધી લોંગ પોઝિશન ઓપન કરીને રાખી શકો છો. કેરી ફોરવર્ડ પણ કરી શકો છો બિકોઝ સ્પોટમાં 31 ના ઉપર અગર ક્લોઝિંગ જો પાછી આવી ગઈ આજે તો ટુવર્ડ્સ 3130 3140 સુધીના લેવલ્સ પણ જઈ શકે છે સ્પોટમાં. અને આપણા ઘરેલું બજારમાં જોઈએ છીએ તો 90,500 90,700 સુધીના ટાર્ગેટ્સ ઉપરમાં બની રહ્યા છે. ડે ટ્રેડર્સે એન્ટ્રી ક્યાં લેવી? અગર એન્ટ્રી નથી લીધી તો ફ્રેશ એન્ટ્રી ક્યાં લેવી? તો 89,800 થી લઈને 89,700 સુધીના રેન્જમાં 200-300 પોઈન્ટનો ઘટાડો આવે એ રેન્જમાં બાઇંગ કરીને ચાલુ. એકદમ હાઈ પીક પર બાય કરવા નહીં કહું ઇન્ટ્રાડે હાઈ રેટ પર. હાયર સાઇડ પર 90,500 સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકાય. શરૂઆતી કારોબારમાં આજે સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં મજબૂતી સાથેનો કારોબાર રહ્યો, જ્યાં સૌથી વધારે તેજી ઝિંક અને કોપરની અંદર બનતી જોવા મળી છે. આ ચાઇનામાં રેપો રેટ કટને કારણે વૈશ્વિક બજારમાં પણ કોપરને સપોર્ટ મળી રહ્યો છે, જો કે આયર્ન ઓર અને સ્ટીલની કિંમતો ઘટતી દેખાઈ રહી છે. જતીનજી, રેપો રેટ કટ ચાઇના દ્વારા કરવામાં આવ્યો છે, કેટલી અસર અહીંયા આગળથી આની તમે જોઈ રહ્યા છો? જે રીતે આપણે સ્થાનિક બજારમાં કારોબાર જોઈ રહ્યા છે, 1.25% આસપાસની મજબૂતી કોપર, ઝિંક અને એલ્યુમિનિયમની અંદર દેખાઈ રહી છે. આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? જેનું રિએક્શન જે છે એ પોઝિટિવ છે અને ચાઇના તરફથી ઇકોનોમિકલ ઇન્ડિકેટર પોઝિટિવ આવું એસ્પેશિયલી ઓન ધ ઇન્ટરેસ્ટ રેટ સાયકલ તો આ ક્યાંને કે બેઝ મેટલ માર્કેટના માટે ડિમાન્ડ સાયકલ માટે સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર્સ બની જાય છે અને ઓવરઓલ પેક જે છે ક્યાંને કે પોઝિટિવ રિએક્શન દેખાડી રહ્યું છે ગ્લોબલી પણ અને ડોમેસ્ટિક માર્કેટ્સમાં પણ ક્યાંને ક્યાંય બધા બેઝ મેટલના પ્રાઇઝીસ એલિવેટેડ દેખાઈ રહ્યા છે. આગળ ચાલતા મને લાગે છે હર્ડલ્સ જે છે એ ક્રોસ કરતા રહેશે બેઝ મેટલના પ્રાઇઝીસ બિકોઝ કોઈ બી બહુ મોટું ભાગે હમણાં કોઈ નેગેટિવ આઉટલુક નથી બની રહ્યું બેઝ મેટલ માર્કેટના માટે. તો હાયર સાઇડ પર કોપર મને લાગે છે 825 થી લઈને 830 સુધીના રેન્જમાં તમને જોવા મળવું જોઈએ. ઝિંકના પ્રાઇઝીસ ક્યાંય ને ક્યાંય 275 280 સુધીના લેવલ્સ આગળ ટચ થવા જોઈએ. એલ્યુમિનિયમ પણ 235 240 આ લેવલ્સ આવવું જોઈએ. સો ઓવરઓલ બ્રોડલી આઉટલુક જે છે પોઝિટિવ છે અને આમાંથી જે ટોપિક બની રહી છે ક્યાંય ને ક્યાંય ઝિંક અને એલ્યુમિનિયમના અંદર બની રહી છે. હાયર સાઇડ પર ઝિંકના લેવલ્સ 275 થી 277 સુધીના ટાર્ગેટ રાખીને 265 ના નીચે સ્ટોપ લોસ રાખો બ્રોડલી પોઝિશનલ ટ્રેડના હિસાબે. એલ્યુમિનિયમના અંદર પણ 334 335 સુધીના 235 સુધીના ટાર્ગેટ રાખો અને સ્ટોપ લોસ જે છે કે 225 ના નીચે પ્લેસ કરીને રાખો. એલ્યુમિનિયમ અને ઝિંક બેના અંદર બાઇંગ કોલ રેકમેન્ડેડ રહેશે. ઓકે, તો એલ્યુમિનિયમ અને ઝિંકમાં ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ઝિંકની જો વાત કરીએ તો 277ના ટાર્ગેટ માટે ખરીદારી કરો, 265ના સ્ટોપ લોસ રાખવાના રહેશે. અને એલ્યુમિનિયમની વાત કરીએ તો 235ના ટાર્ગેટ અને 225ના સ્ટોપ લોસ. તો આ બે મેટલ્સની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયાથી બની રહી છે. મેટલ્સ બાદ હવે જો આપણે વાત કરી લઈએ ક્રૂડના કારોબારની, તો ક્રૂડ ઓઇલમાં રેન્જ બાઉન્ડ કારોબાર રહ્યો છે, જ્યાં બ્રેન્ટના ભાવ $74 ઉપર ટક્યા છે, તો નાયમેક્સ ક્રૂડમાં આશરે 0.5% વધુની તેજી સાથે $71 પાસેની કિંમતો પહોંચતી જોવા મળી રહી છે. અહીંયા ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે તણાવ વધતા અને ગલ્ફ ઓફ મેક્સિકોમાં ફરી વાવાઝોડાથી સપ્લાયની ચિંતાએ કિંમતોને સપોર્ટ મળતો દેખાયો. આ સિવાય આ વર્ષે ડિસેમ્બરની ઓપેક પ્લસ 2.2 MMPD ઓઇલ ઉમેરો કરશે, જેની પણ અસર કિંમતો ઉપર દેખાઈ શકે છે. જતીનજી, આ હવે ઘણી બધી ખબરો અહીંયા આગળથી આપણને બનતી દેખાઈ રહી છે અને આપણે જે રીતે તાજેતરમાં જોઈ રહ્યા છે કે વોલેટિલિટી બનેલી રહે છે ક્રૂડની અંદર, કઈ રીતે હવે તમે ક્રૂડને જોઈ રહ્યા છો? બ્રેન્ટ ફરી એક વખત $74 સુધી પહોંચ્યું છે. કયા સ્તરો પર આ સસ્ટેન થતું લાગી રહ્યું છે અને આગળ કઈ રીતની ચાલ તમે ક્રૂડની જોઈ રહ્યા છો? જેના થોડું વોલેટિલિટીના સાથે રેન્જના અંદર રહેશે, બટ રેન્જ જે છે ક્યાંય કે હાયર સાઇડ પર રહેશે. નાના રેન્જના અંદર વોલેટિલિટી નહીં રહે ક્રૂડના પ્રાઇસીસને લઈને આઉટલુક જે છે એ બની રહ્યો છે. MCX પર જોવા જવું તો 6,200 6,100 આ ક્યાંય ક્યાંક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પ્લેસ રહેશે ક્રૂડના માટે અને લોઅર લેવલ્સ પર 5,600 લઈને 5,500. સો ક્યાંય ક્યાંક 500-600 પોઈન્ટની જે રેન્જ છે આના અંદર ક્રૂડ જે છે ટ્રેડિંગ કરતો જોવા મળતો રહેશે. મને લાગે છે આ રેન્જના અંદર ટ્રેડ થતો રહેશે અને મોર ઓર લેસ આપણે જોવા જઈએ તો બ્રેન્ટના અંદર 75 50 76 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને લોઅર એન્ડ પર જોવા જઈએ તો 72 71 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ છે. હમણાં થોડું પોઝિટિવ ન્યૂઝ ફ્લોના પાછળ મને લાગે છે ક્રૂડના અંદર હજી થોડીક કે પ્રાઇસીસ હાયર સાઇડ પર જઈ શકે છે ટુવર્ડ્સ 6,050 6,100 સુધીના લેવલ્સ આવી શકે છે. બટ બહુ હાયર રિસ્ક આના અંદર હમણાં ફિલહાલ ના લેવું બિકોઝ વોલેટિલિટી બહુ વધારે છે. જે હાયર રિસ્કથી અગર જે ટ્રેડ કરવાની એપેટાઇટ રાખે છે તો સામે થોડુંક હેજ કરીને ચાલી લેવું. બાય દેટ આઈ મીન કે અગર જો ફ્યુચર્સની અંદર તમે લોંગ છો તો ક્યાંય ને ક્યાંક પુટ ઓપ્શનને બાય કરીને કાં તો કોલ ઓપ્શનને સેલ કરીને થોડુંક હેજ પોઝિશન્સ મૂકીને રાખો બિકોઝ ક્રૂડના અંદર
એવરી ડે ક્યાંય ને ક્યાંય થોડુંક નવા અપડેટના કારણથી રોજ ગેપ અપ ગેપ ડાઉન ઓપનિંગના ચાન્સીસ વધી જાય છે. તો આના કારણથી લોસીસ જે છે એ ક્યાંય ને ક્યાંય અનકેલ્ક્યુલેટેડ થઈ શકે છે આના અંદર. સો હેન્સ રેકમેન્ડેડ એ રહેશે કે થોડુંક કાં તો લાઇટ પોઝિશન્સથી આના ટ્રેડ કરવું અને કાં તો પછી હેજ પોઝિશન્સ રાખીને રાખવું ક્રૂડના. ઓકે, તો ક્રૂડમાં આગળ વોલેટિલિટી બનેલી રહેતી દેખાઈ શકે છે, તો અહીંયા આગળ સાવચેતી સાથે તમારે ટ્રેડ લેવાના રહેશે. તો આ વ્યૂ આપણે ખાસ કરીને ક્રૂડ ઉપર લીધો છે, જે એક રેન્જની આપણે અહીંયા આગળથી વાત કરી 6100-6200ના રેઝિસ્ટન્ટ અને 5600ની આસપાસનો સપોર્ટ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. તો આ આપણે ક્રૂડની વાત કરી અને હવે જો નેચરલ ગેસની વાત કરી લઈએ. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 2% જેટલી વધતી દેખાઈ અને 221ના સ્તરની ઉપર પહોંચી છે. જતીનજી, નેચરલ ગેસમાં અત્યારે આપણે એક સારી તેજી તરફનું મોમેન્ટમ બનતા જોઈ રહ્યા છે. 221 સુધી હવે નેચરલ ગેસ પહોંચી ચૂક્યો છે. આગળ આ તેજીને વધવાની સંભાવના છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? પ્રાઇઝીસ જે છે એ થોડાક સ્ટ્રોંગલી રેકમેન્ડેડ રહેશે બાઇંગ સાઇડના અંદર જ રહેવું. આઈ થિંક લાસ્ટ વીક પણ જેમને આપણે વાત કરી હતી કે બહુ સારા લેવલ્સ પર મળી રહ્યું હતું નેચરલ ગેસ પ્રાઇસીસ, અને 215-220 સુધીના ટાર્ગેટ આપણે આઈ થિંક લાસ્ટ વીક આપેલા એ ઓલરેડી અહીંયા અચીવ થતા આપણને દેખાઈ રહ્યા છે આજના દિવસે. સો આઈ થિંક દર્શકોને અહીંયા ઘણો લાભ મળ્યો હશે. નેચરલ ગેસના અંદર આઉટલુક જે છે આપણે આપ્યું હતું એના પર છે. હવે અહીંયાથી પ્રાઇસીસનો આઉટલુક આપણે લઈને ચાલીએ તો હજી પણ પોઝિટિવિટીની સાથે ડેવલપમેન્ટ મને લાગે છે રહેશે, કેમ કે નેચરલ ગેસ હવે ઇન ધ નેક્સ્ટ 2 days ન્યૂ કોન્ટ્રાક્ટ અવેલેબલ થઈ જશે અને આ વોઇડ થઈ જશે. સો ન્યૂ કોન્ટ્રાક્ટના હિસાબથી અગર કોઈ ટ્રેડ કરતા હોય તો ત્યાં આગળ કોન્સન્ટ્રેટ કરું, અથવા જો હમણાં ખાલી ઇન્ટ્રાડે કરવું હોય તો કરંટ કોન્ટ્રાક્ટના અંદર કરી શકાય છે. 219-218ના પાસે બાઇંગ કરવાનું છે. કરંટ સપ્ટેમ્બર મંથનો જે કોન્ટ્રાક્ટ છે એના અંદર 215નો સ્ટોપ લોસ રાખી 224-225 સુધીના ટાર્ગેટ રાખી શકાય છે. અને જો કોઈને પોઝિશનલી કરવું છે તો ફોરવર્ડ કોન્ટ્રાક્ટના અંદર ટ્રેડ કરો, બીકોઝ એક્સપાયરી નજીક છે. હવે 240ના આજુબાજુ રેટ ચાલુ છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટનો ઓક્ટોબર મંથનો. 238 થી લઈને 235ના વચ્ચે ટ્રેડ કરું બાઇંગ સાઇડ માટે, અને 220ના નીચે સ્ટોપ લોસ રહેશે અને 265-270નું પોઝિશનલ ટાર્ગેટ રહેશે. અમે જે છે ઓક્ટોબર કોન્ટ્રાક્ટની વાત કરી છે, જે પોઝિશનલ બેટના અંદર તમારે ટ્રેડ લેવાનો છે. કેમ કે આના અંદર 20 રૂપિયાનો ફરક છે, એટલે પોઝિશનલ બેટના માટે મેં ઓક્ટોબર કોન્ટ્રાક્ટનું લેવલ્સ આપેલા છે અને ટ્રેડિંગ માટે મેં સપ્ટેમ્બર મંથનું આપ્યું છે. ઓકે, તો ટ્રેડિંગ માટે સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટની અંદર ખરીદારી કરવાની છે, પણ ઘટાડે ખરીદારી કરવાની છે. 218ની આસપાસ 215નો સ્ટોપ લોસ અને 224નો ટાર્ગેટ. અને જો પોઝિશનલ વ્યૂ તમારે રાખવો હોય તો ઓક્ટોબર કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરવાની છે 235ની આસપાસ, 220નો સ્ટોપ લોસ, 270ના ટાર્ગેટ. તો આ તમારી સમયગાળા પ્રમાણે તમારે આ બેમાંથી કોઈ સ્ટ્રેટેજી નેચરલ ગેસની અંદર પસંદગી કરીને ચાલી શકો છો. ત્યારે જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર પણ જો નજર કરી લઈએ તો ગુવાર પેકમાં આજે વેચવાલી રહી છે. જ્યાં ગુવાર ગમની આપણે વાત કરીએ તો 0.5% આસપાસની વેચવાલી રહી છે અને ગુવાર સીડમાં પણ વેચવાલી જ રહેતી જોવા મળી છે. મસાલા પેકમાં પણ જીરામાં 5% કરતાં વધારેની તેજી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો હતો અને ધાણા અને હળદરમાં દબાણ સાથેનો કારોબાર. એરંડા, કપાસિયા ખોળમાં પણ નેગેટિવ કામકાજ અને કોટન વોશ ઓઇલ, સનફ્લાવર ઓઇલમાં પણ આજે પ્રોફિટ બુકિંગ થતું દેખાઈ રહ્યું છે. વધુ ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાશે Stevan.comના દીપેન શાહ. દીપેનજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને આપણે શરૂઆત કરીએ ગુવાર પેકમાં. આપણે ગઈકાલે વાત કરી હતી કે સારી મજબૂતી આવતી દેખાતી, આજે થોડો દબાણ બનતો દેખાઈ રહ્યું છે. આ પ્રોફિટ બુકિંગ જોવું જોઈએ કે કઈ રીતે માનવું જોઈએ, કે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જી, ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ જ લાગે છે. જેમ આપણે વાત કરી તેમ કે ઓપોર્ચ્યુનિટી ત્યારે જ મળશે જ્યારે થોડીક બાઇંગ ડિપ્સમાં કરી શકશું, બીકોઝ માર્કેટ થોડું વધારે ઓવર હીટેડ થઈ ગયું હતું. તો બેટર છે કે પ્રોફિટ બુકિંગ આવ્યું છે. હવે પ્રોફિટ બુકિંગ પછી જ્યારે બી 5,400-350ની આસપાસ આવે તો ત્યારે બાઇંગ કરીને આપણે ચાલી શકીએ. ઓકે, તો આપણે અહીંયા આગળથી ગુવાર પેકની ખાસ કરીને વાત કરી છે. અને એક વખત શુગર અંગે આપણે વાત કરી લઈએ. શુગરના ભાવ આપણને ખાસા એવા વધતા દેખાઈ રહ્યા છે. રો શુગરના ભાવ વધીને $22.50 સુધી પહોંચતા દેખાયા છે. 5 મહિનાની ઉપર ગ્લોબલી આપણે જોઈ રહ્યા છે કે સુગરની કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. કઈ રીતે આપ સુગરને જોઈ રહ્યા છો? કયા રીઝન્સ છે જે સપોર્ટ કરી રહ્યા છે સુગરને પ્રાઇસીસને? એક્સપેક્ટેડ હતું મેડમ શુગરના પ્રાઇસીસ વધવું, બીકોઝ હવે આપણે ફેસ્ટિવ સિઝનમાં એન્ટર કરી રહ્યા છે અને કન્ઝમ્પશનની સાથે સાથે આપણને એ બી એક્સપેક્ટ કરવું જોઈએ
કે પ્રાઇસીસમાં જેટલી બી કન્ઝ્યુમેબલ આઇટમ છે બધામાં થોડુંક કરંટ રહેશે અને થોડો ઉછાળો જ રહેશે ભાવની અંદર. ઓકે, તો ફેસ્ટિવલ સિઝનની પણ એક ઇમ્પેક્ટ અહીંયા આગળથી આપણને આવતી દેખાઈ રહી છે અને સુગર ઉપર અન્ય પણ ઘણા ફેક્ટર્સ છે જેની ઇમ્પેક્ટ ચોક્કસપણે રહી છે. પણ આપણે NCDX પર ટ્રેડેડ કોમોડિટીઝ ઉપર પાછા આવીએ અને મસાલા પેકની જો હવે વાત કરી લઈએ, મસાલામાં જીરામાં એક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર હજી યથાવત છે, પણ ટર્મરિક અને ધનિયામાં આપણે દબાણ તરફનો કારોબાર જોઈ રહ્યા છે. મસાલા પેકમાં આપની કઈ રીતે સલાહ રહેશે દીપેનજી? ની રણનીતિ રહેશે ફોર ધ મીડિયમ ટર્મ. અગર જીરાની વાત કરીએ તો અગર ફરીથી નીચે મળે છે 400-500 પોઈન્ટ તો જીરાની અંદર બાય કરીને ચાલુ છે. ક્વાર્ટર એન્ડ સુધી અમને એવું લાગે છે કે જીરું લગભગ 28,000 સુધી ટચ થઈ શકે છે માર્કેટ. ઓકે, તો આપણે અહીંયા આગળથી જીરાની વાત કરીએ અને અન્ય કોઈ એગ્રી કોમોડિટીઝ ઉપર આપની સલાહ રહેશે? કેસ્ટર હોય, કુકુડ હોય કે અન્ય કોઈ NCDX ટ્રેડેડ કોમોડિટીઝ પર આપની કોઈ સલાહ રહેશે આજે? ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અગર કેસ્ટર ડિપ્સમાં 6,350-400 ની આસપાસ મળે છે તો કેસ્ટરની અંદર બાય કરીને ચાલુ જોઈએ. ઓકે, તો કેસ્ટરમાં ખરીદારી કરીને ચાલો, આ સલાહ બની રહી છે. અને ત્યારે જ દીપેનજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપની માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. અને આપશો રજા. નમસ્કાર.